પાછું નિહાળતો વાલે. હા હા અમાર ડાયરી બધી લેવાની ટેવ જ છે કશું હોતો નહીં. બરોબર લે હડો પાછું નિહાળો. અલ્યા આપણા ગામમાં ગાવડાને ખૂબ ત્રાસ નહીં વધી ગયો મારો ખૂબ દ્રા વધી ગયો છે, જેટલા ગાવડા થઈ ગયા છે અમારે રાત દાડો વરરાછામાં જ જાય છે. શું કરે કે શું અમે તો કંટાળ્યા છે હવે વરરાશી રાશીને. હવે તો એમ થાય છે કે કોક રાખે પર મજૂર એક હતો કે વહેલા મોડો એરો ફેરો રાખે. શું કરે કે તું એ વાત હાચી કશું રાખતા જ નહીં ગાવડા. પણ હાજી દે તારે હવે શું કરે કો. અને તાર તમારે કપા પાણી પી રહ્યો હવે અમારે પી તો મારે રાતના 12 વાગે કાળિયાને ફોન કરવો પડશે. હવે એને જગાડવો પડશે. વાત હાચી અને તાર તમારે આખી ટીપ એડી હતી ઘડતી અમારે આખી ચીથાડી હતી આખી એડી હતી. હા તો બરોબર તો એમ ખબર પડે. યા લે ભાઈ એકન રાતની બીવરાઈ વાત હાચી છે. હોય એ વાત તો સાચી છે. મેં ગામમાં વાતો તો સાંભળી છે બે ત્રણ ઠકાણે કે વહેલા મોડું હોય કે હેરાફેરો કોઈ રાખવામાં આવે છે ને એ મારો ઘણા ગામમાં વાતો થાય છે. અરે એવું કશું ના હોય એ તો બધા આપણે મનના વેમ હોય. એવું કશું ફૂટ ના હોય. મેં તો કદી આજ સુધી જોયું જ નહીં. પણ ભાલે વાતો શું હોય છે અમે તો સાંભળી છે બરોબર. મને કેટલે ઠકાણે વાત મળી છે એવું ને કે એક બે ઠકાણે વાત મળી છે. તાર વાલે હું શું કઉ છું હવે મારે રાતના મોડા 12 વાગે ફોન છે ઓલા કાળિયા મારે ફોન કરવો પડશે બરોબર. તો તાર લ્યો તાર હું હેડું ને હમણાં પછી મારે વહેલા મોડું થાય હું સુઈ જાય પછી મારે હમણાં દખો થાય. મારે આપણે ફોન કરવાનો છે કાળિયા એને પાછું ફોન છે એટલે શું કીધું હાલો તાર મળજો. હાલો તાર કાળિયાને ફોન કરવો વળી 12 વાગ્યા પર હોય તો વળી એને પર પોણી વાળા પર એટલે 12 તો વાગ્યા પર મારે ફોન કરવો પડશે કાળિયાને. ફોન કરવા છે તે અલ્યા કાળિયો ફોન નહીં ઉપાડતો. મને તો એવું લાગે કાળિયો પીને સુઈ ગયેલો છે. મારે વાલીને ફોન કરવો પડશે. બીજું ફોન ઈયાને છે વાલીને જ ફોન કરવો. એમ કરવા તો ફોન ઉપાડતો નહીં. હેલો વાલાઈ એટલે હું શું કહું છું આ કાળિયો મને એવું લાગે છે કે પીન સુઈ ગયો છે અને 12 વાગ્યા પર આવે. હવે તમે એમ કરો તમે ફોન યાદ વાળો કરો વાલાઈ દઈને મોટર ચાલુ કરજો પરી બરોબર. હા હા મોટર ચાલુ કરજો પરી અને કમ્પ્લીટ બધું એટલા જોઈ લેજો. લાઇટનું પણ વાર રાખજો આખા પાછું. હુએ તમારો વારો છે તો તમે વાળો કરો. કાળિયો પીન સુઈ ગયો તો હવે શું કરશે કહો. હુએ હા હા તો તમે આવો હવે તો હું જઉં છું પછી હવે ઊંઘવા આવે ને હું તો કંટાળ્યો હતો રાતના 12 વાગે આવે તો. હુએ વાલાઈ શું કીધું ટાઈમ ટુ ટાઈમ આવતા રહે પછી મારે પણ મોડું થાય. હું પણ જઉં છું. એ હા ભલે ભલે આવી દાદુ ટાઈમે. હા હા એટલે લેબુજીને કહેતા જ કીધું પડ્યું છે કે હું નવી દીવા તો રાજી પાવા દઉં પણ હવે મને બીક લાગે છે કરવું છું. એટલે આ મોટર ચાલુ કરવાની તું તોય આબરું જાય. હવે મારે કરવું શું એટલે લાવ ઘરનું ફોન કર. એટલે પણ કઈ રાજી તો બીવાય થઈ જાય ને આવે હવે એટલે હવે કાઢી રાજી કરીને જાવ તો પડશે જ. પૂછ કોઈ ના હોય અડે ને હવે જાતા જય શ્રી રામ 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 જય શ્રી રામ. પેલું શું છે પેલું શું છે યાર એવું શું છે કોક હતું જ કરી એટલે મારે જોવું જ પડશે શું હતું. કોઈ નહીં ગયા એટલે હાલ તો કોક જીવ હોય તો કશું નહીં. મારું ઓળશું મારું ઓળખી ચેડવાનો અવાજ આવે છે. કોણ ગયેલા તું કોણ ગયેલા તું કોણ ગયા કોણ ગયેલા કોણ ગયેલા કોણ ગયા. અલ્યા શું વાલા ભાઈ કેમ આવડે છો તમે
આ બધું શું છે તમે અડધી રાતે ઉડીને આવા રાખો અલ્યા આ તો મરી ગયો ને નેસ બચ્યો તું થયું શું અલ્યા એક બૈરું મને 2 વખત દેખાણો ધોળી હાળી વાળો હતું માર સીડ થઈ તો નેસ બચ્યો આજ તો પણ તમે રાતના આવો છો શું કેમ અલ્યા લેબુજીનો ફોન આવ્યો હતો કે કાળિયો આજ નહીં પાવાનો તમે પાવાનો મુરાદ પાવા આવ્યો અલ્યા એવું બધું કોઈ ના હોય ને હેડો મારા નહીં મારા આબુ ના ના હેડો ને તમે ક્યાં કશું હોય ના કશું હોય ના હું તમને બતાવું હેડો હેડો એ શિખર તમે પાલ્યો ને યાર એવી ખોટી વેમો રાખશો મત અલ્યા એવું કશું વ્યામું નહીં હેડ હું તને બતાવું યાર હેડ એ છે વાલા બા તમે હેડ દો ક્યાં છે આખી વાત કોરી પડી છે તું મગજને વેમું રાખશો મત નક્કી બીએ ગયેલા છો તમે નક્કી વાલા બા તમારો કોકે પોપટ બનાવી દીધેલો છે નક્કી તમારો કોકે પોપટ બનાવી દીધેલો છે તું હાલ મારા હારી ભાવાય પણ એ તો તમારે મન પૈસા આલવા પડે દારૂના મારે પીવાના પૈસા હોતા નહીં એટલે પૈસા તો તું હાલ ના આવી જા લે તું દરિયા જ પણ અમારા હારે આવી જોઈએ વાલા બાને પોપટ તો છે પણ હું તો માલામાલ થઈ ગયો હેડ ને તું હાલ મારા હારી હેડો હેડો અને આ વાત કોઈને કહેતો ને ગોમો ભાઈ હો